अस्सलाम वालेकुम, નમસ્તે, સત શ્રી અકાલ, વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ આફ્ટરનૂન, વેરી ગુડ ઇવનિંગ. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાલા છે. હું બ્લેકબર્ન યુકેમાં રહું છું. ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ યુકેનો હું મેમ્બર છું અને એનો જનસંપર્ક અધિકારી પણ છું. આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલા સમયથી COVID-19 એટલે કે કોરોનાની બીમારી આપણને બધાને જ સીધી યા આડકતરી રીતે અસર કરી રહી છે. તો અમને થયું કે આ સંબંધે એક બે પોઝિટિવ મેસેજીસ આપ સુધી પહોંચાડીએ, આપ સુધી થોડી કવિતાનો આસ્વાદ પણ પહોંચાડીએ. તો મારે એટલું જ કહેવાનું કે અમુક મારા કુટુંબીજનોએ અને અમુક મારા મિત્રોએ COVID-19ની વેક્સિનેશન લઈ લીધી છે. લગભગ 2-3 વીક થવા આવ્યા એમના જીપીની અને મેડિકલ કન્સલ્ટન્ટની એડવાઇસથી, અને અત્યાર સુધી તેઓને કોઈ પણ જાતની આડઅસર આ વેક્સિનથી થઈ નથી. મેં પણ મારા જીપી સાથે કન્સલ્ટેશન કર્યું, મેડિકલ કન્સલ્ટન્ટ સાથે કન્સલ્ટેશન કર્યું, એટલે કે સલાહ મશવરો કર્યો, અને એમની સલાહ માની અને મને જ્યારે અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તો હું પણ એ વેક્સિનેશન લઈશ. નિર્ણય તમારો છે, અમે ફક્ત તમને સલાહ આપી શકીએ. તમે પણ તમારા જીપી અને મેડિકલ કન્સલ્ટન્ટ સાથે સલાહ મશવરો કરી અને વેક્સિનેશન કોરોનાની લેવી કે નહીં એના પર ગંભીરતાથી વિચાર કરશો. કોઈ પણ આફત, મુસીબત, બીમારી આવે તો આપણું કર્તવ્ય છે, આપણી ફરજ છે કે આપણે પોતાની જાતને, પોતાના પરિવારને, પોતાના સમાજને અને પોતાના દેશને એ બીમારીથી બચાવીએ. હવે આ મારા સંદેશા પછી મને હિન્દી ઉર્દુની એક બહુ સરસ ગઝલ યાદ આવે છે. આશા છે આ ગઝલ આપને પણ પસંદ પડશે અને એમાંથી ખાસ કરીને થોડા જે મેસેજ જે છે, સંદેશાઓ છે, એને આપ સમજશો અને ગ્રહણ કરવાની કોશિશ કરશો. તો આપની સમક્ષ રજૂ કરું છું એક હિન્દી ઉર્દુની નાની ગઝલ. जिस राह पर हर बार मुझे, जिस राह पर हर बार मुझे अपना कोई छलता रहा, जिस राह पर हर बार मुझे अपना कोई छलता रहा, फिर भी न जाने क्यों मैं, फिर भी न जाने क्यों मैं उसी राह पर ही चलता रहा, उसी राह पर ही चलता रहा. सोचा बहुत इस बार, सोचा बहुत इस बार रोशनी नहीं धुआं दूंगा, सोचा बहुत इस बार कि रोशनी नहीं धुआं दूंगा, लेकिन मैं चिराग था फितरत से, लेकिन मैं चिराग था फितरत से, जलना था जलता रहा, जलता रहा, जलता रहा. जिस राह पर हर बार मुझे अपना कोई छलता रहा, फिर भी न जाने क्यों मैं उस राह पर चलता रहा, चलता रहा, चलता रहा. આપનો ખ્યાલ રાખજો, આપના પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ કરીને આપની આસપાસ બધાનો પણ ખ્યાલ રાખજો. ગુડ બાય, ખુદા હાફિઝ, નમસ્તે.